હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 2 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. મિત્રો, આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. તો મિત્રો, શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આપણા બધા જ કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, 30 નવેમ્બરના દિવસે કોમ્પ્યુટર સુરક્ષા દિવસ છે મિત્રો. આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. અને મિત્રો, આ દિવસ રહ્યો ને એ 2 થી 3 વાર એ એક્ઝામમાં પૂછાઈ ગયો હોય. એટલે મિત્રો, આ ક્વેશ્ચન રહ્યો ને એ આઈએમપી છે મિત્રો. તો મિત્રો, 1 ડિસેમ્બરે કયો દિવસ હતો? તો મિત્રો, 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ. ઓકે મિત્રો, 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ અને 2 ડિસેમ્બર એટલે આજે મિત્રો. તો આજે કયો દિવસ છે મિત્રો? તો મિત્રો, કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે. કયો? કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. તો મિત્રો, આ 3 દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે તાજેતરમાં મિત્રો જે પંચાયતી રાજ મંત્રાલય છે ને મિત્રો, 500 નવા ઘર એટલે કે ગ્રામ્ય પરિષદને મંજૂરી આપી છે. તો મિત્રો, કયા રાજ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, જમ્મુ કાશ્મીર દ્વારા મંજૂરી આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો, હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં મિત્રો ચૂંટણી થઈ હતી. તો ત્યાં નવા મુખ્યમંત્રી આવ્યા છે. તો કોણ છે એ? તો ઉમર અબ્દુલ્લા મિત્રો જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી છે મિત્રો. આ ઉપરાંત મિત્રો, હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંનેની સાથે ચૂંટણી થઈ. અને મિત્રો, હરિયાણામાં જે નવા મુખ્યમંત્રી આવ્યા છે એમનું નામ શું છે? નાયબ સૈની. અને દિલ્હીમાં પણ મિત્રો રિસન્ટમાં નવા મુખ્યમંત્રી આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે મિત્રો રાજીનામું આપ્યું હતું. એની જગ્યાએ મહિલા મુખ્યમંત્રી આવ્યા હતા, આશિતે મલ્લાને. તો મિત્રો, યાદ રાખજો, આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં જ પ્રસિદ્ધ હોર્ન ફેસ્ટિવલમાં ભાગ લેનાર રાજ્ય તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, સિક્કિમની. તો સિક્કિમ મિત્રો એ આ નાગાલેન્ડનો મિત્રો ફેમસ ફેસ્ટિવલ છે. કોનો? નાગાલેન્ડ. એમાં મિત્રો આ ફેસ્ટિવલ યોજાય છે, હોર્ન ફેસ્ટિવલ. અને મિત્રો, એમાં જે સિક્કિમ રાજ્ય છે સિક્કિમ, એ મિત્રો સહભાગી થવાનું છે મિત્રો. તો મિત્રો, આગળ વાત કરીએ તો તાજેતરમાં યુનાઇટેડ નેશન પીસ બિલ્ડિંગ કમિશનમાં કોણે ચૂંટાયું છે મિત્રો? તો મિત્રો, ભારત ચૂંટાઈ આવ્યું છે મિત્રો. જે યુનાઇટેડ નેશનની મિત્રો જે પીસ બિલ્ડિંગ કમિશન છે ને એમાં મિત્રો આ વખતે ભારત ચૂંટાઈ આવ્યું છે. તાજેતરમાં 2024માં ફાઇઝર પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, જે બિહારી મુખર્જી છે મિત્રો, તેને મિત્રો 2024નો ફાઇઝર પુરસ્કાર મિત્રો આપવામાં આવ્યો છે. તાજેતરમાં બિહાર ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામની અધ્યક્ષતા કોણે કરી? તો મિત્રો, જે આપણા નાણામંત્રી મિત્રો
નાણામંત્રી है મિત્રો निर्मला सीतारमण द्वारा मित्रों आज बिहार क्रेडिट आउटर रीच प्रोग्राम ने मित्रों अध्यक्षता करी है। बात करवामां आवे मित्रों एस जयशंकर, तो ये कौन है? विदेश मंत्री है। पछी बात करवामां पीयूष गोयल, तो ये मित्रों कया मंत्री है? तो मित्रों ये है भारत उद्योग और पुरवठा मंत्री। शू? भारत उद्योग एंड पुरवठा मंत्री। અને મિત્રો અમિત શાહ है गृह मंत्री। ओके मित्रों, तो आ जेटला बी मंत्री हो मित्रों मैं तेमने जणावी दीधुं कि तेमनी साथे कया कया खाता है। અને મિત્રો आ मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है। ओके, આગળ વાત કરીશું તો કે તાજેતરમાં મિત્રો વિક્રમ સંપત પુસ્તક ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર इंटररेगमन कोने बाहर पाड्यु है? तो मित्रों आपड़ा विदेश मंत्री है एस जयशंकर, एना द्वारा मित्रों आ पुस्तकनुं विमोचन करवामां आव्युं है। अने आ पुस्तक रह्युं ने मित्रों ए टीपू सुल्तान उपर बनेलुं छे। मित्रों टीपू सुल्तान उपर मित्रों लखायेलुं छे। हाल में 2 दिवसीय महाबोधि उत्सव अथवा के महाउत्सव क्यांथी शरू थयो? तो मित्रों मध्य प्रदेश थी आ उत्सवनी मित्रों शुरुआत करवामां आवी है। कयो? महाबोधि। ओके मित्रों, महाउत्सव मित्रों मध्य प्रदेश थी शुरुआत करवामां आवेली छे। तो मध्य प्रदेशनी राजधानी शुं है? तो भोपाल, अने तेना गवर्नर है मंगूभाई पटेल। शुं है? मंगूभाई सी पटेल। અને તેના સીએમની વાત કરવામાં આવે મિત્રો તો મોહન યાદવ। આગળ વાત કરવામાં આવે તો કે હાલમાં કેન્દ્રીય સંસ્કૃત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત શૂન્યતા નામનું ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અથવા ક્યાંથી કર્યું? તો મિત્રો દિલ્હીથી। ओके मित्रों, दिल्ली थी कर्यु है। मित्रों दिल्लीना मुख्यमंत्री है आशिष मल्लाणी अने तेना गवर्नर है मित्रों विनय सक्सेना। ओके मित्रों, हाल में एनएसडीएल ना एमडी अने सीईओ तरीके कोनी निमणूक करवामां आवी छे? तो विजय चंडोकनी निमणूक करवामां आवी छे। मित्रों मोस्ट इम्पोर्टન્ટ है, याद राखजो। हाल में डॉक्टर पृथ्वीन्द्र मुखर्जी तेओ कोण हता जेमनुं हाल मित्रों निधन थयुं है? तो एक संशोधक हता। कोण हतुं? संशोधक। हाल में ईसीआईए कोणे दिल्लीना मुख्य चूंटणी अधिकारी बनवानी मंजूरी आपी है? मित्रों तो आर एलिस वाज जे मित्रों दिल्लीना मुख्य चूंटणी अधिकारी मित्रों बनवा माटे एमने मंजूरी मळी गई है। मित्रों तो मित्रों आजनुं करंट अफेर आपणे अहींया पूरुं करीए हैं। तो मित्रों आ करंट अफेर तमने गम्युं होय तो मित्रों तमारा जे बीजा मित्रों पोलीस कॉन्स्टेबल सीसी ग्रुप बी गमे एनी तैयारी करता हो मित्रों एने शेर करो जेथी करीने आवनारी एक्जाम में एमने फायदो थई सके। मित्रों काले मळीशुं मित्रों नवा करंट अफेर साथे। त्यां सुधी तमारो दिवस शुभ रहे मित्रों। थैंक यू, धन्यवाद।